ગુડ મોર્નિંગ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. ચલો એક્સરસાઇઝ 1.5 માં આપણે પહેલો, બીજો અને પાંચમો પ્રશ્ન ઓલરેડી કરી લીધા છે. તો ત્રીજા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. શું કરવાનું છે તો કે તમને એમ કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા ગણને તમારે સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છે. એટલે મેં યુ ઇક્વલ ટુ એન લખ્યું છે. મિત્રો સંકેતો બદલાઈ શકે, ક્યારેક યુને એક્સ પણ કહે છે, કોઈ વાંધો નથી. તમને એમ કીધું હશે કે તમારો સાર્વત્રિક ગણ છે તો u ઇક્વલ ટુ n લઈ પૂરક ગણ શોધો. ચલો પહેલા પ્રશ્નની વાત કરીએ. a ઇક્વલ ટુ x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, પૂરક ગણ શોધવાનો છે. એટલે ઉલટું વિચારવાનું છે કે જો a પ્રાકૃતિક સંખ્યા ગણ છે, યુગ્મ સંખ્યાઓનો ગણ છે, તો એનું ઉલટું શું હશે? યસ, એક્ઝેક્ટલી, કે જ્યાં x એ અયુગ્મ સંખ્યાઓનો ગણ હશે. તમે આને બદલી શકો, કન્વર્ટ કરી શકો યુગ્મ સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક યુગ્મ સંખ્યાઓ એટલે 2, 4, 6, 8 લખાય તો અનંત સુધી. તો a ડેશ તમે શું લખી શકો? 1, 3, 5, 7, 9 સો ઓન. તો એને તમે એમ કહી શકો કે a ડેશ ઇઝ ઇક્વલ ટુ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. નેક્સ્ટમાં શું આપ્યું છે? અયુગ્મ છે, તો એનો ડેશ શું આવશે? પૂરક ગણ. એકદમ સિમ્પલ, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો તમે એમ કહી શકો કે a અને b ડેશ સમાન છે. a ડેશ અને b સમાન છે એટલે તમે એમ કહી શકો કે a અને b બંને એકબીજાના પૂરક ગણ છે. a અને b કેવા છે? પૂરક ગણ છે. ઓકે, x કે જ્યાં x એ 3 નો ધન ગુણિત છે, તો એનાથી ઉલટું વિચારવાનું છે. તો એમ કહી શકાય કે જ્યાં x એ 3 નો ધન ગુણિત નથી. 3 નો ધન ગુણિત નથી. અથવા તમે સંખ્યાઓમાં પણ લખી શકો યાદીની રીતે. 1, 2, 3 નહીં લેવાનો, 4, 5, 6 નહીં લેવાનો, 7, 8. તમે આ રીતે પણ લખી શકો, પણ આ બરાબર પરફેક્ટ વે છે. અને શું કરવાનું છે? માત્ર છેનું નથી કરવાનું છે. ધેટ્સ ઇટ. તમારે બીજું વિશેષ કશું કરવાનું નથી. ઓકે, આમાં જરા ધ્યાન રાખવા જેવું છે. x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે ઉતાવળમાં શું લખીએ છીએ કે x એ અવિભાજ્ય નથી, એટલે કે વિભાજ્ય છે. વિભાજ્ય સંખ્યા છે, અથવા તમે માત્ર એમ લખો છો કે અવિભાજ્ય નથી. તો અવિભાજ્ય અને વિભાજ્ય ન હોય એવી એક સંખ્યા છે આપણી પાસે 1. તો અહીંયા મારે એ પણ એડ કરવી પડશે. x એ વિભાજ્ય સંખ્યા છે અને x બરાબર 1. ઉતાવળમાં મિત્રો શું થશે? અહીંયા x બરાબર 1 જે છે એ ભૂલી જવાય છે, છૂટી જાય છે. તો તમારું એ પણ નહીં આપ્યું હશે તો આખો સેટ ખોટો બનશે. એટલે અવિભાજ્ય સંખ્યાનું આપણે વિરોધી લખીએ છીએ કે વિભાજ્ય સંખ્યા છે અથવા અવિભાજ્ય નથી. તો એક સંખ્યા એવી છે કે જે વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, 1. તો આપણે 1 નો સમાવેશ અચૂક ભૂલ્યા વગર કરવો પડે. ઓકે, પાંચમો પ્રશ્ન ફરીથી ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો 3 વડે વિભાજ્ય છે એને હું ગણ a નામ આપું છું. 5 વડે વિભાજ્ય છે એને b નામ આપું છું. તો અહીંયા મારે કરવાનું શું છે? વચ્ચે અને છે તો મારે કરવાનું છે a અને b નો પૂરક ગણ. a અને b નો પૂરક ગણ. તો એને આપણે દ મોર્ગનના નિયમ લાગુ પાડશું. શું થશે? તો કે a નો પૂરક ગણ છેદનો પૂરક યોગ b નો પૂરક ગણ. જોજો, એ રીતે જ આપણે પૂરક ગણ લખશું. જોજો ધ્યાનથી. x કે જ્યાં x એ 3 વડે વિભાજ્ય નથી. શું બનશે? x કે જ્યાં x એ 3 વડે વિભાજ્ય નથી. અને નું શું કરવાનું છે? અથવા 5 વડે વિભાજ્ય છે નું શું કરવાનું છે? વિભાજ્ય નથી. તો x કે જ્યાં x એ 3 અથવા અનેનું થઈ ગયું, અથવા 5 વડે વિભાજ્ય છે નું વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. ઓકે,
જો અહીંયા માત્ર છે ને બદલે નથી કરી નાખ્યું તો ગડબડ થઈ જશે. શું કરવાનું છે? 3 વડે વિભાજ્ય નથી અને નું અથવા 5 વડે વિભાજ્ય નથી. ઓકે, હવે સિમ્પલ છે. f આપ્યું છે x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ છે, તો સિમ્પલ થઈ જશે x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી. નેક્સ્ટ પૂર્ણ ઘન છે, તો આપણે શું લખશું? પૂર્ણ ઘન નથી. ઓકે, હવે જે બાકીના પ્રશ્નો છે એ તમને થોડા બહુપદી સ્વરૂપે આપ્યા છે. અહીંયા તમારી પાસે x ની 1 ઘાત છે, x + 5 = 8. તો આપણે એને સાદું રૂપ આપીએ તો એમ કહી શકાય કે x = 3. તો આ તમારો h છે, h માં માત્ર એક જ ઘટક છે, એ છે 3. તો તમારો h' શું થશે? તો કે 3 સિવાયના બાકીના ઘટકો. તો તમે એમ લખી શકો કે x કે જ્યાં x ≠ 3, x belongs to n. આમ પણ લખાય અથવા તમે એમ પણ લખી શકો x + 5 is not equal to 8. ઓકે, આ ચાલે, આ બેસ્ટ છે. અહીંયા જ આપણે પૂરું કરી દઈએ. તો શું લખશું કે x કે જ્યાં x is not equal to 3 અને x belongs to n. ગણ n માં છે પણ 3 નથી, એટલે કે 3 સિવાયની બાકીની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય. તમે આ રીતે પણ બતાવી શકો 1 2 4 5 6 7 8 9 so on. આ રીતે બતાવવું હોય તો તમે આ રીતે પણ બતાવી શકો. એનો પણ સેમ મતલબ થાય છે કે x એ 3 નથી. આગળ વધીએ મિત્રો 9મા પ્રશ્ન પર. 9મા પ્રશ્નમાં તમને શું આપ્યું છે? ફરીથી હવે હું નામ ABCD જ આપું છું, કોઈ વાંધો નથી. a = x કે જ્યાં 2x + 5 = 9. ફરીથી જો આને સાદું રૂપ આપીએ તો શું લખાશે? 2x + 5 = 9. 5 ને સામે લઈ જાઓ તો 2x = 9 - 5 એટલે થઈ જશે 4. તો બોલો x બરાબર મને 2 મળે. આગળના પ્રશ્નમાં x બરાબર 3 હતું, અહીંયા તમને મળશે x બરાબર 2. તો a' મળશે મને x કે જ્યાં x એ 2 નથી પણ x પ્રાકૃતિક સંખ્યા છે. એટલે તમે બીજી રીતે આ રીતે પણ લખી શકો 1 3 4 5 6 7 so on. મિત્રો બંને રીતે લખવાની જરૂર નથી, કોઈ પણ એક જ રીતે બતાવો, ક્યાં તો આ ક્યાં તો આ. ઓકે, આગળ વધીએ. નંબર 10 d = x કે જ્યાં x is greater than or equal to 7. આનો મતલબ શું થાય? તો કે x એ 7 અથવા 7 કરતા મોટો છે. ઓકે, તો મારે લખવું હોય તો શું લખાય? અહીંયા જોજો, કન્ફ્યુઝ બિલકુલ થવાનું નથી. લખવું હોય તો તમે 1 થી 7 સોરી મોટો છે એનો મતલબ કે 7 થી શરૂઆત કરી શકો. 7 8 9 10 so on. બરાબર. તો મેં શું કર્યું? તો કે 7 નો સમાવેશ પણ કર્યો. 7 અથવા 7 થી મોટો છે તો ડાયરેક્ટ લખવું હોય તો તમે શું લખી શકો કે x એ 7 કરતા નાનો અને પ્રાકૃતિક સંખ્યા છે. જો નાનાનો મતલબ તમારી ઋણ સંખ્યાઓ પણ આવી શકે. જો કે u માં છે જ નહીં એટલે પ્રશ્ન નહીં આવે, પણ છતાં પણ આપણે x belongs to n લખી દેવાનું ફોર અવર સેફટી. ઓકે, તો 7 કરતા નાની પ્રાકૃતિક સંખ્યાઓ છે. બોલો કોનો સમાવેશ થશે? તો કે 1 2 6 1 2 3 4 5 6 જો અહીંયા નથી. ઓકે, તો તમે આ રીતે લખી શકો. આ લખવાની જરૂર નથી, માત્ર સમજ માટે. સી તમને શું આપ્યું છે? x કે જ્યાં x belongs to n અને 2x + 1 is greater than 10. ઓકે, આ તો સમજ્યા. આને આપણે સાદું રૂપ આપીએ તો 2x + 1 is greater than 10. So 2x is greater than 9. તો એનો મતલબ x એ 9/2 કરતા મોટો છે. હવે 9/2 કરતા મોટો એટલે 9/2 એટલે 4.5 થાય. તો x ની કિંમત 4.5 કરતા મોટી છે. તો ફરીથી આ રીતે લખવું હોય તો 4.5 કરતા મોટો તો 5 6 7 8 9 થશે. અપૂર્ણાંક સંખ્યાઓ તો આમાં આવવાની જ નથી. એટલે શું થશે? તો
તો કે આ જ ગણને તો તમારે જો લખવું હોય તો તમે આમ લખી શકો 5 6 7 8 9 16. ઓકે, તો સી ડેશ શું લખાય? બોલો શું લખાશે? x કે જ્યાં x belongs to n અને x એ 9/2 કરતા નાનો છે. તમે અહીંયા બાય ચાન્સ જો ઇક્વલ ટુ પણ લખો છો તો કોઈ વાંધો નથી, કારણ કે આપણે બંનેનું પાલન કરે એવી કિંમત લેવાની છે. એટલે ગણ n માં 4.5 તો આવવાનો જ નથી. એટલે તમે અહીંયા ઇક્વલ ટુ લખો કે ન લખો બંને ચાલે. જોજો અહીંયા તમારી પૂર્ણાંક સંખ્યા છે એટલે અહીંયા ઇક્વલ ટુ લખો કે ન લખો એનાથી ફરક પડે છે. કેમ? તો કે ધન સંખ્યાઓ છે અને આ પણ ધન સંખ્યા છે, ધન પૂર્ણાંક છે. જ્યારે અહીંયા તમે ઇક્વલ ટુ લખો કે ન લખો ફરક પડતો નથી. કેમ? તો કે અહીંયા 4.5 કરતાં મોટી છે એટલે 5 6 7 8 અને 4.5 કરતાં નાની એટલે 1 2 3 4 જ આવવાની. બરાબર? તો જો કદાચ હું અહીંયા ઇક્વલ ટુ બાય ચાન્સ લખું પણ છું તો પણ 4.5 નો સમાવેશ તો થવાનો જ નથી, કારણ કે આપણે x belongs to n લખીએ છીએ. એટલે તમે ઇક્વલ ટુ લખો કે ન લખો કોઈ ફરક પડશે નહીં. ઓકે, ક્વેશ્ચન નંબર 4 અહીંયા સ્ટાર્ટ કરું છું. તમારે ધ મોર્ગનના નિયમો ચેક કરવાના છે. u ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9. ઓકે, અહીંયા સુધી જવાનું છે તમારે. a ઇક્વલ ટુ તમને આપ્યું છે 2 4 6 8 અને b ઇક્વલ ટુ આપ્યું છે 2 3 5 7. જો આમ હોય તો ધ મોર્ગનના બંને નિયમો ચકાસો. પહેલા યોગગણ માટે આપ્યું છે, પછી છેદગણ માટે આપ્યું છે. શરૂઆત કરીએ. નિયમો તમને ખબર જ છે. તો પહેલા નિયમમાં તમે જોઈ શકો, પહેલા મને જરૂર પડશે a યોગ b ની. મિત્રો જો હવે તમે ડાયરેક્ટ કરી શકતા હોય તો ડાયરેક્ટ કરો. a યોગ b શું થશે? તો કે 2 બંનેમાં છે, 2 લખો. 3 છે અહીંયા, અહીંયાથી 4 લઈ લો, અહીંયાથી 5 6 7 અને 8. આ તમારો આવ્યો a યોગ b. તો હવે પહેલી LHS લખીએ. શું છે? a યોગ b ડેશ. એનો મતલબ કે યુ ગણમાંથી મારે આટલી કિંમતો કાઢવાની છે. 2 3 4 5 6 7 અને 8. શું વધશે તમારી પાસે? યસ, 1 અને 9. તો આ આવી ગઈ તમારી LHS. તમે એને નંબર 1 પણ આપી શકો અથવા LHS પણ લખી શકો. હવે તમારે મેળવવાનું છે પહેલા એ ડેશ. મિત્રો એ છે તમારો 2 4 6 8. એ તમારો છે 2 4 6 8. તો 2 4 6 અને 8 કાઢી નાખો તો તમારી પાસે કઈ કિંમતો વધશે? 1 3 5 7 9. એક્ઝેક્ટલી શું વધશે? 1 3 5 7 9. એ જ રીતે બી ડેશ. બી છે તમારો 2 3 5 7. 2 3 5 7. તો કઈ કિંમતો વધશે? જો 2 3 કાઢી નાખો 1 અને 4 વધશે. 5 કાઢી નાખો 6 વધશે. 7 કાઢી નાખો 8 અને 9 વધશે. હવે મારે લેવાનું છે, શું લેવાનું છે? તો કે a ડેશ RHS, a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ. a અને a ડેશ અને b ડેશ નો છેદગણ. તો મિત્રો તમને દેખાય છે કઈ બે કિંમતો બંનેમાં છે? છેદગણ એટલે જે બંનેમાં હોય તે. તો અહીંયા 1 બંનેમાં દેખાય છે અને 9 બંનેમાં દેખાય છે. તો કઈ આવશે કિંમત? યસ, 1 and 9. એક્ઝેક્ટલી તમે જોઈ શકો. LHS ઇક્વલ ટુ RHS. તો અહીંયા લખી દો 1 અને 2 પરથી LHS ઇક્વલ ટુ RHS. LHS ઇક્વલ ટુ RHS. therefore પહેલો નિયમ સાબિત થાય છે. કયો? a યોગ b હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ ઇન્ટરસેક્શન b ડેશ. ઓકે, ચાલો નંબર 2 બીજો નિયમ. બીજા નિયમમાં મારે પહેલા શું મેળવવાનું છે? તો કે a ઇન્ટરસેક્શન b. બીજો નિયમ આના કરતા ઉલટો હશે. શું હશે? a ઇન્ટરસેક્શન b, a છેદ b આખાનો ડેશ. તો પહેલા a છેદ b મેળવીએ. જુઓ છેદગણ શું છે? તો કે મિત્રો મને 2 બંનેમાં કોમન દેખાય છે, બાકી કોઈ પણ કિંમત કોમન દેખાતી નથી. તો આ થઈ ગયું 2. a છેદ b ડેશ.
તો 2 સિવાયની બધી જ કિંમતો તમારી હોલ ડેશમાં આવશે. 2 ને કાઢી નાખો u માંથી, બાકીની બધી જ કિંમતો 1 3 4 5 6 7 8 9. તો આ થઈ ગયો તમારો a/b હોલ ડેશ. ઓકે, હવે RHS માટે આ થઈ ગઈ તમારી મિત્રો LHS. RHS માટે મને a' અને b' જે જોઈએ છે અહીંયા છે, એટલા માટે જ મારો આ સમ અહીંયા આવી જશે. RHS માટે મને શું જોઈશે તો કે a' અહીંયા શું આવે યુનિયન b'. બોલો a' અને b' મારી પાસે રેડી જ છે અહીંયા. તો યુનિયન કરીએ તો શું આવશે તો કે 1 3 4 5 6 7 8 9. એનો મતલબ કે 2 સિવાયની બધી કિંમતો આવી જાય છે. તો આ થઈ ગઈ તમારી RHS. માટે તમે જોઈ શકો LHS equal to RHS. therefore A intersection B whole dash is equal to A dash union B dash. આપણે ગઈકાલે વેન આકૃતિની મદદથી ડ મોર્ગનના નિયમો સાબિત કર્યા હતા. ઓકે, આજે આપણે એ જ નિયમો ઉદાહરણની મદદથી સાબિત કર્યા. તો એનો મતલબ કે ડ મોર્ગનના નિયમો એવા નિયમો છે કે જેનો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે રીતે બંને રીતે ઉપયોગ કરી શકો. જે રીતે આપણે યાદીની રીતે કરીએ છીએ એ જ રીતે ગુણધર્મની રીતે પણ સાચા જ છે અને વેન આકૃતિની રીતે પણ સાચા છે. તો તમે ડેફિનેટલી જરૂર પડીએ એનો ઉપયોગ કરી શકો. ક્વેશ્ચન નંબર 6 તમને એવું આપ્યું છે કે સમતલના તમામ ત્રિકોણોના ગણને u તરીકે લો. એટલે u એ તમારો સમતલના તમામ ત્રિકોણોનું ગણ છે. તમને યાદ હોય તો આપણે આ u ને આગળ પણ ઉપયોગ કર્યો હતો જ્યારે તમને એમ કીધું હતું કે સમદ્વિ બાજુ છે અને કાટકોણ ત્રિકોણ છે. તો મિત્રો જ્યારે પણ ત્રિકોણ આપ્યું હોય ત્યારે તમે સમતલના બધા ત્રિકોણ લઈ લો એટલે તમારું સાર્વત્રિક ગણ u પણ આવી ગયો અને બધા ત્રિકોણનો અંદર સમાવેશ થઈ જાય. ઓકે, હવે અહીંયા જે વાત છે એ છે એ તમને શું આપ્યો છે કે જો ઓછામાં ઓછા એ એવા ત્રિકોણોનો ગણ છે કે જેમાં ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય. ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય. તો મિત્રો ઓછામાં ઓછા એકનો મતલબ શું થાય તો કે એક ખૂણો 60 કરતા ભિન્ન હોય અથવા 2 હોય અથવા 3 એ 3 હોય. તો સપોઝ કે 3 એ 3 60 ડિગ્રીના નથી. એક અનુમાન લગાડીએ કે સપોઝ 3 એ 3 ખૂણા તમારા 60 ડિગ્રીના નથી. એક તમારો 50 નો છે, એક તમારો 30 નો છે અને એક તમારો, ચલો આને 100 નો લઈ લઉં છું અને એક તમારો 50 નો છે. આકૃતિને એપ્રોપ્રિએટ બેસશે એટલે માટે. તો આ 30 નો છે, આ 50 નો છે અને 100 નો છે. બરાબર? તો એક ખૂણો 60 કરતા અલગ હોઈ શકે, 2 અલગ હોઈ શકે અથવા 3 હોય. તો 3 એ 3 ખૂણા 60 કરતા ભિન્ન હોય તેનો પૂરક ગણ શું થાય તો કે a' તમારો શું થશે પૂરક ગણ તો કે સમબાજુ જેના બધા જ ખૂણા 60 ડિગ્રી હોય. સમબાજુ ત્રિકોણોનો ગણ અથવા જેના ત્રણેય ખૂણા 60 અંશના હોય તેવા ત્રિકોણોનો ગણ. તમે બંને રીતે લખી શકો. જોજો મિત્રો, ફરીથી શું કીધું છે કે જેમાં ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય. તો ઓછામાં ઓછો એક 60 ડિગ્રીથી ભિન્ન હોય એનો મતલબ શું થાય કે એક 60 કરતા અલગ હોવો જોઈએ અથવા 2 અથવા 3. તો એનું ઓપોઝિટ શું થશે? સપોઝ 3 એ 3 60 ડિગ્રીના છે
60 ડિગ્રીથી ભિન્ન છે, ત્રણે ત્રણ 60 ડિગ્રીથી ભિન્ન છે, તો એનું ઓપોઝિટ શું થશે? ત્રણે 60 ડિગ્રીના હોય. ઓકે, તો આને કહી શકાય સમબાજુ ત્રિકોણોનું ગણ. ઓકે, ક્વેશ્ચન નંબર 7 માં તમને બહુ નોર્મલ એકદમ ગુણધર્મોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા આપી છે. આપણે ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે ઓલરેડી ગુણધર્મમાં લખી ગયા છે a અને a ડેશ. આ તમારો a છે અને બહારનો ભાગ તમારો a ડેશ છે, તો બંનેને ભેગા કરો તો શું મળે મને મિત્રો? યસ, મને સાર્વત્રિક ગણ u મળશે. નંબર 2, phi dash intersection a. phi dash એટલે શું થાય? તો કે phi dash આપણે લખ્યું છે u થશે. phi dash intersection a, તો intersection શું થશે? phi u ની સાથેનું intersection, u ની સાથેનું intersection થશે તમારું જે નાનો હશે તે તમારો છેદગણ તરીકે આવશે. જે ગણ નાનો હશે તે છેદગણ તરીકે આવશે. તો બંનેમાંથી નાનો કયો છે? ઓબ્વિયસલી a, તો એ તમારો જવાબ. નંબર 3, a intersection a dash. ફરીથી આ ગુણધર્મ આપણે કરી ગયા છે. જુઓ, આ a છે અને આ a dash છે, બંનેનો છેદગણ લેશો એટલે શું આવશે? બંનેનો છેદગણ લેશો એટલે ખાલી ગણ આવશે. કેમ? તો કે બંનેમાં એક પણ સભ્ય કોમન નથી. જ્યાં a પૂરો થાય છે ત્યાંથી a ડેશ સ્ટાર્ટ થાય. જ્યાં a પૂરો થાય ત્યાંથી a ડેશ સ્ટાર્ટ થાય તો જ કોમ્પ્લિમેન્ટ કહેવાય, તો જ પૂરક ગણ કહેવાય. એટલે બંનેનો છેદગણ કશું કોમન રહેશે નહીં, તો એને તમે ખાલી ગણ કહી શકો. u ડેશ ઇન્ટરસેક્શન a, u ડેશ, u ડેશ એટલે તમે એને phi કહી શકો. સાર્વત્રિક ગણ u છે, એમાં બધા જ સભ્યો આવેલા છે, તો એનો કોમ્પ્લિમેન્ટ એટલે કશું તમને નહીં મળે, તો એ છે તમારો phi. phi નું તમારે ઇન્ટરસેક્શન લેવાનું છે a સાથેનું. તો ઇન્ટરસેક્શનમાં તમારે બે વસ્તુ વિચારવાની થાય, ક્યાં તો બંનેમાંથી નાનો ગણ અથવા બંનેમાં સમાન શું છે. તો આ બંનેમાં કોમન શું હતું કે એક ગણ મોટો હતો, એક નાનો હતો. અહીંયા આ ગણ નાનો છે, આ મોટો છે, તો છેદગણમાં તમારો નાનો ગણ આવે, નાનો ભાગ આવે, એટલે જવાબ આવશે તમારો phi. ઓકે, જવાબ આવશે ખાલી ગણ. મિત્રો, હવે આપણે ધીમે ધીમે ચેપ્ટરના એ ભાગ તરફ જઈ રહ્યા છે જ્યાં તમારું મેઇન વસ્તુ છે કે આ જે થિયરી, આ જે દાખલાઓ આપણે જોઈ ગયા એને વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં લેવાય. દાખલા તરીકે આપણે જ્યારે સર્વે કરવાનો હોય તો મેં તમને યાદ હોય તો મેં નંબર ઓફ એ, ગણ એમાં સભ્યોની સંખ્યા એવા શબ્દનો ઉપયોગ કર્યો હતો. તો હવે આપણે માત્ર એ નંબરો જોવાના છે, ગણમાં કયા કયા સભ્યો છે એની સાથે હવે આપણને લેવા દેવા નથી. જ્યારે આપણે વ્યવહારુ પ્રશ્નોની વાત કરીએ છીએ, 100 વ્યક્તિઓ પર સર્વે થયો હોય, 400 વ્યક્તિઓ પર સર્વે થયો હોય, તો કયા 400 વ્યક્તિ છે એ મહત્વનું નથી, પણ સર્વેનું જે રિઝલ્ટ છે, આપણને જે જોઈએ છે એ મહત્વનું છે, એ વધારે અગત્યનું છે. તો હવે જઈએ છીએ આપણે વ્યવહારુ પ્રશ્નો પર. વ્યવહારિક પ્રશ્નો સ્ટાર્ટ કરીએ તો શું થશે? તો કે પહેલું મેળવવાનું છે આપણે સૂત્ર. બંને ગણ ઓછામાં ઓછા એક ગણમાં આવેલ હોય. ઓછામાં ઓછા એક ગણમાં આવેલ હોય તેવા સભ્યોની સંખ્યા. જો આવું તમને પ્રશ્નમાં દેખાય તો હવે જરૂરી બને છે પહેલું કે ઓછામાં ઓછા એક ગણમાં આવેલ હોય તેવા સભ્યોની સંખ્યા. તો પહેલું મને માત્ર 2 ગણ આપેલ છે, 2 ગણ આપેલ હોય તો ઓછામાં ઓછા એક ગણમાં એટલે શું? તો કે મારી પાસે જ્યારે 2 ગણ છે a અને b, મારી પાસે મિત્રો 2 ગણ છે a અને b, તો ઓછામાં ઓછા એકમાં એટલે a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય,
યસ, તો તમે સમજી જ ગયા હશો આપણે શું કરવાનું છે. ઓછામાં ઓછા એક ગણમાં એટલે એમાં અથવા બીમાં અથવા બંનેમાં એટલે કે બંનેનો યોગગણ. તો એના માટેનું સૂત્ર આપણે વેન આકૃતિની મદદથી મેળવશું ફ્રેન્ડ્સ. જોઈએ, આ વેન આકૃતિ છે, આ ગણ એ અને આ ગણ બી. ઓકે, હવે વેન આકૃતિમાં હું કરું શું છું તો કે એનો સમાવેશ કરું છું. જુઓ, ગણ એ માં હોય એટલે મેં એના સભ્યો લઈ લીધા. તો હું એને લખું છું. મેં શું કર્યું તો કે નંબર ઓફ એ, ગણ એ માં જેટલા સભ્યો છે બધાનો મેં સમાવેશ કરી દીધો. હવે હું શું કરું છું તો કે ગણ બી ના પણ સભ્યો લેવાના છે, એ માં હોય અથવા બી માં હોય. તો ગણ બી ના સભ્યોનો પણ સમાવેશ કરું છું. પિંક લાઈન જે મેં બતાવી છે ગણ એ ના સભ્યો છે અને ગ્રીન લાઈન જે બતાવી છે એ ગણ બી ના સભ્યો છે. તો મિત્રો થયું શું તો કે આમાં થયું એવું કે આને અને આને બંનેને ઉમેરતા જે વચ્ચેનો ભાગ છે, જે અત્યાર સુધી આપણે જ્યારે પણ યોગગણ મેળવતા હતા ત્યારે બંનેમાં જે કોમન સભ્ય હતું એ એક જ વાર લખતા હતા. સપોઝ 3 બંનેમાં કોમન છે તો આપણે માત્ર એક જ વાર લખતા હતા. કેમ તો કે ત્યાં આપણને ખબર છે કે પુનરાવર્તન શક્ય નથી. પણ અહીંયા તો આપણે સર્વે કરીએ છીએ 100 પીપલ પર. તો તમે એમ પૂછ્યું હોય કે ચા ભાવે છે કે કોફી, તો કેટલાક એવા પણ હોય કે એમ પણ કે ચા અને કોફી બંને ભાવે છે. તો આપણે શું કરશું, ચામાં પણ મૂકશું અને કોફીમાં પણ મૂકશું. તો વ્યક્તિ એક જ હતો પણ સર્વેમાં નામ ક્યાં ગયું, આમાં પણ ગયું અને આમાં પણ ગયું. તો એવું ચાલે નહીં. વ્યક્તિ એક હતો પણ આપણને સજેશન કેટલા આપ્યા, 2 આપ્યા, બરાબર. તો મારે એક સજેશન બાદ કરવું પડે. આ 2 વાર ભાગ આવી ગયો છે તો એક ભાગ મારે કાઢી નાખવો પડે. તો જ તમને એ છેદ બી એક જ વાર મળશે. જો આ આખો તમારો એ ગણ આખો ઉમેરાયો, બી ગણ પણ આખો ઉમેરાયો. વચ્ચેનો ભાગ લેવાનો હતો એક જ વાર, ભૂલથી લેવાઈ ગયો 2 વાર. લેવાઈ ગયો 2 વાર. મારે લેવાનો છે કેટલી વાર તો કે માત્ર 1 વાર. તો મારે શું કરવું પડે તો કે 1 વાર બાદ કરવું પડે. ધેટ્સ ઇટ. ઓકે, તો આ તમારું સૂત્ર છે જ્યારે 2 ગણ આપેલ હોય ત્યારે. જો તમારો a છેદ b બરાબર ખાલી ગણ હશે તો તમને સૂત્ર છેદ ગણ છે જ નહીં. અહીંયા ગણ a છે, અહીંયા ગણ b છે, તો નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b કશું રિપીટ થતું નથી. તો a યોગ b શું કહેવાય તો કે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b. નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b. ઓકે, હવે આ જ વસ્તુ 3 ગણ માટે પણ લાગુ પડે છે. જો ઓછામાં ઓછા એક ગણમાં હોય એ સામાન્ય સરખી છે બંને માટે હેડી. હવે આપણે 3 ગણ છે, સપોઝ મારી પાસે 3 ગણ આપેલા છે. 3 ગણ આપેલ હોય a, b અને c. તો એના માટે પણ મારે ઓછામાં ઓછું એક ગણમાં હોય એટલે કે a માં હોય અથવા b માં હોય અથવા c માં હોય. તો એના માટે સૂત્ર મારે મેળવવું છે. તો હવે જોઈએ આકૃતિ શું થાય છે. a, b અને c. આ તમારો ગણ a, આ b અને આ c. આને કહેવાશે a છેદ b, આ કહેવાશે b છેદ c. હવે બિલકુલ એલર્ટ થઈ જાઓ. બહુ મસ્ત વસ્તુ છે કઈ. અને આ તમે જાણો છો ત્રણેયનો છેદ ગણ a છેદ b છેદ c. ચલો હવે હું 1 બાય 1 ઘટકો એડ કરું છું. જોજો, પહેલો ઉમેરું છું ગણ a. જોજો હા, ગણ a ઉમેર્યો ને તો કયા 3 ભાગ આવી ગયા એડવાન્સમાં. a છેદ b પણ આવી ગયો, a છેદ b છેદ c પણ આવી ગયો અને a છેદ c પણ આવી ગયો એક જ વારમાં. તો
તો પહેલા લખું છું નંબર ઓફ એ. હવે ગણ બી માં હોય તેવા પણ ઉમેરવા પડશે. તો આ થઈ ગયો તમારો ગણ બી. ઉમેરું છું. એ છેદ બી વાળો ભાગ 2 વાર આવી ગયો. આ ભાગ તમારો 2 વાર આવી ગયો. જોજો ત્રણેયનો છેદગણ પણ બીજી વાર આવ્યો અને બી છેદ સી વાળો ભાગ પણ આવી ગયો. ક્યારે? તો કે નંબર ઓફ બી ઉમેરું છું ત્યારે. હવે હું સી ને ઉમેરું છું. સી અહીંયાથી સ્ટાર્ટ થાય છે. જોજો એ છેદ બી છેદ સી વાળો ભાગ અને એ છેદ સી વાળો ભાગ આવી રહ્યા છે. બી છેદ સી વાળો ભાગ પણ આવી રહ્યો છે. શું થશે? તો કે સી ને ઉમેરતા આ ભાગ અને આ ભાગ એટલે કે એ છેદ સી બી છેદ સી અને એ છેદ બી છેદ સી બધા ફરીથી એક વાર આવ્યા. હવે ધ્યાનથી જોજો. અહીંયા તમને પિંક અને ગ્રીન લાઈન દેખાય છે. એનો મતલબ કે આ ભાગ 2 વાર આવ્યો. મારે લેવાનો હતો કેટલી વાર? માત્ર 1 વાર. તો હું 1 વાર બાદ કરું છું. ચલો 1 વાર બાદ કર્યો એટલે આખો ભાગ નીકળી જશે. અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો ભાગ નીકળી જશે. એ જ રીતે બી છેદ સી વાળો ભાગ પણ હું 1 વાર બાદ કરું છું. કેમ? તો કે મને વ્હાઈટ અને ગ્રીન લાઈન બંને દેખાય છે. તો બંને 2 વાર આવ્યો છે. 1 વાર બાદ કરું છું. એ જ રીતે એ છેદ સી વાળો ભાગ પણ જો પિંક અને વ્હાઈટ દેખાય છે. તો કોઈ પણ 1 વાળું હું બાદ કરું છું. 1 વાર બાદ કરું છું. કેમ? તો કે આ બધા ભાગ 2 વાર આવ્યા હતા. આ મને દેખાય છે, અહીંયા જ દેખાતું હતું. એ રીતે અહીંયા પણ દેખાય છે ગ્રીન અને પિંક. તો 2 વાર આવ્યું, 1 વાર કાઢી નાખ્યો. એ રીતે આ ભાગ પણ 2 વાર આવ્યો, 1 વાર કાઢી નાખ્યો. આ ભાગ પણ 2 વાર આવ્યો, પિંક અને વ્હાઈટ. ઓકે, તો 1 વાર કાઢી નાખ્યો એટલે એ બધા ભાગ 1 વાર આવી ગયા. આ બધા ભાગ તો 1 વાર જ એડ થયા છે. પણ તકલીફ શું થઈ? જોજો, વચ્ચેનો ભાગ પહેલા મેં 3 વાર એડ કર્યો. કોનામાં? તો કે એ માં એડ કર્યો, બી માં એડ કર્યો અને સી માં પણ એડ કર્યો. 3 વાર દેખાય છે. હવે જ્યારે આ 3 ને કાઢ્યા ને તો 3 વાર એ નીકળી ગયો. પિંક નીકળી ગયો, ગ્રીન અને વ્હાઈટ 3 વાર એડ થયો તો 3 વાર નીકળી ગયો. આ 3 માં એ ભાગ એડ થયો તો આ 3 ને બાદ કર્યા એટલે 1 વાર એ ભાગ નીકળી ગયો. એટલે 3 વાર ઉમેરેલો, 3 વાર નીકળી ગયો. તો એનો મતલબ કે અહીંયા કશું વધ્યું નહીં. પણ એ યોગ બી યોગ સી માં મારો આ ભાગ પણ એટલીસ્ટ 1 વાર તો આવવો જોઈએ. તો મારે શું કરવું પડશે? ઉમેરવો પડશે નંબર ઓફ એ યુનિયન બી, એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. ચલો, તો સૂત્રો યાદ કેવી રીતે રાખવાના છે? તો કે એ યોગ બી, તો નંબર ઓફ એ ફિગર તમારી મગજમાં આવવી જોઈએ તો જ સૂત્ર યાદ રહેશે. સૂત્ર ગોખવાનું બિલકુલ નથી. ઘણી બધી વાર પ્રેક્ટિસ કરવાની છે. ટેક્સ્ટબુકમાં મોસ્ટ ઓફ દાખલા આને રિલેટેડ છે. તો નંબર ઓફ એ યુનિયન બી, તો ગણ એ ના સભ્યો વત્તા ગણ બી ના સભ્યો, જે સભ્યો 2 વાર રિપીટ થયા છે એને કાઢી નાખો 1 વાર. તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ બંને સૂત્રો ઓલ્ટરનેટ થાય. એ છેદ બી માંગ્યું હોય તો એને કરતા બનાવો, એ યોગ બી માંગ્યું હોય તો એને કરતા બનાવો. ઓકે, 3 ગણ આપેલા હોય તો પહેલા 3 ને એડ કરી દો. નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી. હવે જે સિચ્યુએશન અહીંયા ક્રિએટ થયેલી એ જ સિચ્યુએશન અહીંયા ક્રિએટ થઈ છે કે બધા છેદગણ 2 વાર આવ્યા, 2 સેટના. તો 1 વાર બાદ કરો. તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી માઇનસ નંબર ઓફ એ છેદ બી માઇનસ નંબર ઓફ બી છેદ સી માઇનસ નંબર ઓફ એ છેદ સી. તો સિચ્યુએશન શું થઈ? તો કે વચ્ચેનો ભાગ 3 વાર નીકળી ગયો. તો 1 વાર ઉમેરો નંબર ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. તમે આવી રીતે સમજી શકો કે પહેલા ઉમેરો બાદ કરો, ઉમેરો બાદ કરો, પાછું ઉમેરો. હજી જો કદાચ 4 સેટ હોય તો તમારે શું કરવાનું? તો કોઈ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી પ્લસ નંબર ઓફ સી પ્લસ નંબર ઓફ ડી, એક ગણનો સરવાળો લીધો, પછી 2 ગણની બાદબાકી લેવાની.
3 ગણનો ફરીથી સરવાળો અને છેલ્લે 4 ગણની બાદબાકી. તમે એવી રીતે સમજી શકો 4 ગણવાળા સમ આપણે કરવાના નથી. આ માત્ર સમજવા માટે કોન્સેપ્ટ છે. ઓકે, હજી બીજા સૂત્રોનો ઉપયોગ થાય છે મિત્રો. આની સાથે હું તમને ઇંગ્લિશ મીડિયમના એક વિડીયોની લિંક મૂકીશ. એ જોવું બિલકુલ કમ્પલસરી નથી. જો જેઈ રિલેટેડ સમ તમે જોવા માંગતા હોય આ ચેપ્ટરના, તો એ વિડીયો જોશો તો તમને ખરેખર મજા આવશે. કારણ કે વિડીયોમાં મને પણ કરવામાં મજા આવી છે અને લાઈવ વિડીયો હતો એટલે મારી સાથે બીજા સ્ટુડન્ટ્સ પણ જોડાયેલા હતા, એમને પણ મજા આવી છે. એટલે આઈ થિંક તમને પણ જોવામાં મજા આવશે. અને જ્યાં હું પ્રશ્ન પૂછું છું એ લોકોને, ત્યારે થોડી સેકન્ડ માટે પોઝ કરીને તમે પણ સૂત્ર બનાવવા પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે. ઓકે, તો આ રહ્યા તમારા 2 સૂત્ર જેનો ટેક્સ્ટબુકમાં ઉપયોગ કરશું, અને સાથે બીજા જે સૂત્ર છે જેનો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં ઉપયોગ કરવાના છે એ સૂત્ર એમાં છે. છતાં ફરીથી જ્યારે આમાં આવશે ત્યારે હું ફરીથી ગુજરાતીમાં પણ કરાવીશ. થેન્ક યુ.